આપણે પરિવાર પણ ચલાવીએ, આપણે વેપાર ધંધો પણ કરીએ, એ બધું જ કરવું, પણ એની સાથે સાથે મુખ્ય કામ ન ભૂલવું. એ આપણા સૌના આદિ આચાર્ય એવા ભગવાન વેદવ્યાસ એમણે વાત લખી છે, આલોડ્ય સર્વ શાસ્ત્રાણી વિચાર્ય ચ પુનઃ પુનઃ ઇદમ એકમ શુનિસ્પનમ ધ્યેયો નારાયણો હરિહિ. ભગવાન વેદવ્યાસે કહ્યું કે સમગ્ર વેદ, ઉપનિષદ, પુરાણ એ તમામમાં એની જે રચના મેં કરી એમનો અભ્યાસ કર્યો અને તમામ ઉપર નજર ફેરવતા મુખ્ય વાત મારા નજરમાં એ આવી છે, આલોડ્ય સર્વશાસ્ત્રાણી, દરેક શાસ્ત્રોનો અભ્યાસ કરીને, વિચાર્ય ચ પુનઃ પુનઃ, વારે વારે વિચાર કરીને, ઇદમ એકમ શુનિસ્પયમ, એક જ વાત નક્કી થઈ, ધ્યેયો નારાયણો હરિહિ, કે મનુષ્ય જીવનનું ધ્યેય એ ભગવાન પ્રત્યેની શ્રદ્ધા ભક્તિ, ભગવાનની પ્રાપ્તિ, મોક્ષ, ભગવાનના ધામની પ્રાપ્તિ થાય, એ મનુષ્ય જીવનનો મુખ્ય હેતુ છે. એ આપણને આપણા સનાતન હિન્દુ ધર્મના આદિ આચાર્ય એવા ભગવાન વેદવ્યાસે આ વાત શીખવાડી છે, જે આપણા દરેક સમાજમાં પ્રવર્તેલી છે, કે મરી તો એક દિવસ બધાને જવું છે. હકીકત છે ને, મરી તો એક દિવસ બધાને જવું થવું છે, એટલે મરી તો એક દિવસ બધાને જવું છે, પણ ભગવાનની ભક્તિ કરી એ જ જીવન જીવ્યાનો અર્થ છે, સાર્થકતા એમાં રહેલી છે. તમે દેશ પ્રદેશમાં મોટો વેપાર કરો, કરોડો નહીં અબજો રૂપિયાનો કરો, એની કોઈ ના નથી. ભગવાને બુદ્ધિ, શક્તિ, આવડત, હોશિયારી, વ્યવસ્થા, અનુકૂળતા આપી હોય તો કરવું, પણ આ ધ્યેય ભૂલાઈ ન જાય એ હંમેશા ધ્યાન રાખવું. તો પ્રથમ વાત આ છે. ઘણા યુવાનો પણ અહીંયા બેઠા છે. ઘણી વખત યુવાનોના મનમાં એક પ્રશ્ન હોય કે મંદિરોનું નિર્માણ શું કામ? ભગવાનની શ્રદ્ધા ભક્તિની વાત છે, તો ઘણી વખત આધુનિક યુગના યુવાનોને આ વાત જલ્દી સ્પર્શે નહીં, કારણ કે એમને જલ્દી કઈ અનુભૂતિ ના થાય. કારણ કે અત્યારે આ યુવાનો છે ને એ ફાસ્ટ જમાનામાં ઉછરેલા છે, ટચસ્ક્રીન જમાનામાં ઉછરેલા છે. એટલે એને એમ હોય કે જેમ હું મારા મોબાઈલના સ્ક્રીનને અડું છું અને ડિસ્પ્લે બદલાય છે, એમ હું એક વખત મંદિરે જઈને દર્શન કરું અને મારું કામ થઈ જવું જોઈએ, તો હું માનું ભગવાન છે. એટલે પેલો જે ટચ સ્ક્રીન એટીટ્યુડ છે ને, ટચ સ્ક્રીન અભિગમ છે ને, એ અભિગમ અહીંયા મંદિરમાં લઈને આવે છે. પણ અહીંયા ભગવાન તો બહુ લાંબા સમય સુધી શ્રદ્ધા અને ભક્તિ જોયા કરે છે, પછી એનું ફળ આપે છે જરૂર, પણ એમના સમયે અને આપણને એ ફળનું વધારે લાભ મળે ને એવા સમયે આપણને આપે છે. એટલે યુવાનોને ઘણી વખત આ મેન્ટાલિટી હોય કે મંદિરોની રચના, મંદિરોનું નિર્માણ, ઘણા એમ કહેતા હોય કે તો ખર્ચ જ ખોટો છે. બોલો, એવું કે. હવે હું તમને પહેલા ઇકોનોમિકલી સમજાવું. તમને પણ કોઈ પૂછે ને કે મંદિરનો ખર્ચો ખોટો છે, તમારે આ વાત કરવાની. હું જે હવે તમને શીખવાડું એ વાત કરશો ને એટલે તમારી સામે પૃથ્વી ઉપર કોઈ વ્યક્તિ દલીલ નહીં કરી શકે. સાંભળજો. ભારત વર્ષમાં અત્યારે નાના મોટા થઈને 35 લાખ મંદિરો છે. જેમ મને કહેવામાં આવ્યું કે તમારા સમાજના લગભગ 250 જેટલા મંદિરો છે, એમ દરેક સમાજના અલગ અલગ 35 લાખ મંદિરો ભારતમાં છે. સાંભળજો, આખી કહાની મજા આવે એવી છે. મેં તમને કહ્યું ને, તમે આ વાત કરશો ને કે તમારી સામે કોઈ નાસ્તિક ક્યારે દલીલ નહીં કરી શકે. એટલે હું યુવાનોને આ વાત શીખવાડું. 35 લાખ મંદિરો છે, એમાં કોક મંદિર નાના હોય, નાનું દેરું હોય, અને કોક જબરજસ્ત મોટા હોય મંદિર. જેમ અહીંયા લક્ષ્મીનારાયણ ભગવાનનું ધામ છે, મોટું મંદિર કહેવાય. તમે સ્વામિનારાયણ અક્ષરધામ ગાંધીનગર કે દિલ્હીના દર્શન કર્યા હશે, મોટું કહેવાય. પછી જગન્નાથપુરી હોય, રામેશ્વરમ હોય, આ બધા મોટા મંદિરો કહેવાય. નાના મંદિરમાં આપણે કોઈ એક પૂજારી હોય, પગારદાર વ્યક્તિ હોય, એક કે બે હોય,
મધ્યમ કક્ષાનું મંદિર હોય તો 5-10 હોય. અને અમારું સ્વામિનારાયણ અક્ષરધામ દિલ્હી છે કે જગન્નાથપુરી છે કે રામેશ્વરમ છે કે તિરુપતિ બાલાજી છે, ત્યાં 800, 1500, 3000, 5000 ને 7000 પણ પગારદાર કર્મચારીઓ હોય. એટલે 1 કે 2 પગારદાર કર્મચારીથી માંડીને 5 થી 7000 પગારદાર કર્મચારીઓ મંદિરની રેન્જમાં છે. આપણે ખાલી એવરેજ લઈએ 5 વ્યક્તિની, કે મંદિર દીઠ 5 વ્યક્તિને નોકરી મળે છે. મેં કહ્યું ને કોક મંદિરમાં 1 કે 2 છે, 1 છે, કોકમાં 5-5 ને 7-7 હજાર પણ છે. એવરેજ હું બહુ મોડેસ્ટ કોન્ઝર્વેટિવ ફિગર લઉં છું, 5 જ જણાનો. એટલે 35 લાખ મંદિરો ગુણ્યા 5 એટલે 1.25 કરોડ. 1.25 કરોડ લોકોને નોકરી મંદિરો આપે છે. અહીં તો બહુ આગળ મસ્ત વાત આવવાની છે, મજા આવશે. ભારતમાં રિલિજિયસ ટુરિઝમ છે. લોકો શ્રદ્ધાથી દર્શન કરવા જાય, જેમ તમે લોકો બધા ભારતના ખૂણે ખૂણેથી અનેક પ્રાંતોમાંથી અહીંયા ઉત્સવમાં ભક્તિ અદા કરવા માટે, શ્રદ્ધા માટે અહીંયા આવ્યા છો, દર્શન માટે આવ્યા છો ને એક ઉત્સવ છે આ. તો આજે રિલિજિયસ ટુરિઝમ તમારામાંથી સુરતથી કે અમદાવાદથી આવ્યો, આંગળી ઊંચી કરો તો જો ઘણા બધા છે. હવે તમે ત્યાંથી કોઈ એ બસ કરી, એ બસમાં 30 જણા બેઠા અને સુરતથી તમે અહીંયા દેસલ પર આવ્યા કે અમદાવાદથી તમે અહીંયા સ્થાનમાં અહીંયા આવ્યા, તો એ બસના માલિકને કમાણી થઈ, બસના ડ્રાઈવરને નોકરી મળી, એનો પગાર મળ્યો. તમે ત્યાંથી અહીંયા આવતા વચ્ચે કોક ઠેકાણે કદાચ નાસ્તા પાણી કર્યા તો ત્યાં જે રેસ્ટોરન્ટ વાળા છે ત્યાં પણ ઇકોનોમી ચર્ન થઈ. આને શું કહેવાય? ઓક્ઝિલરી એમ્પ્લોયમેન્ટ. એટલે મંદિર દ્વારા બસના ડ્રાઈવરને કે બસના માલિકને સીધો કઈ લક્ષ્મીનારાયણ તમારી ટ્રસ્ટ પગાર નથી આપતો, પણ તમે ઉત્સવમાં આવ્યા એ દ્વારા એને જે કમાણી થઈ એ ઓક્ઝિલરી એમ્પ્લોયમેન્ટ કહેવાય. એવી મંદિર દીઠ ખાલી તમે 2 ગણો, બસનો ડ્રાઈવર કે બસનો માલિક, કે તમે કદાચ રસ્તામાં દૂરથી આવ્યા, ધારો કે કોઈ પરપ્રાંતથી આવ્યા, નાગપુરથી આવ્યા, રાયપુરથી આવ્યા, તો તમે રસ્તામાં એક નાઇટ હોલ્ટ કર્યો, તો ત્યાં જે ગેસ્ટ હાઉસમાં તમે રોકાણા ત્યાં તમે 10-15 રૂમ 25 રૂમ રોકી તો ગેસ્ટ હાઉસના માલિકને નોકરી મળી. વચ્ચે 2 જગ્યાએ પેટ્રોલ ડીઝલ પુરાયું તો ત્યાં ડીઝલ પંપ ઉપર ઇકોનોમી ચર્ન થઈ. અમથા અમથા કેળા તમને ગમી ગયા, કોઈક લારીવાળાને કેળા ખાધા તો લારીવાળાને અડધી લારી વેચાઈ ગઈ. આખી ઇકોનોમી ચર્ન થાય છે. જાત્રા થાય ને એટલે બહુ મોટી ઇકોનોમી ચર્ન થાય છે. ખાલી 2 વ્યક્તિ ઓક્સિલરી એમ્પ્લોયમેન્ટમાં તમે ગણો તો મંદિર દીઠ 2. આપણું બહુ જ મોડેસ્ટ, બહુ જ નાનો અને બહુ કોન્ઝર્વેટિવ ફિગર બોલું છું. તો 35 લાખ ગુણ્યા 2 એટલે 70 લાખ લોકોને આ જાત્રાઓ દ્વારા એનું આવક, એનું પોષણ થાય છે. એટલે 1.25 કરોડ અને 70 લાખ કેટલા થયા? 3 કરોડ ને 45 લાખ. હવે ત્રીજી વાત, મોટા મંદિરોની બહાર તમે ઘણા બધાને બેઠેલા જોતા હશો. કોઈ ફૂલ વેચે, કોઈ નાળિયેર વેચે, કોઈ તૈયાર હાર બનાવીને વેચે, કોઈ પેલા કંકુ અબીલ વેચે. જોવો છો ને, આપણે જોઈએ છે. એને શું કહેવાય? એ લોકોની આવક, આજીવિકા મંદિર ઉપર આધારિત છે. કારણ કે મંદિરમાં જે ભક્તો આવે એ આ પૂજા કરવાનો સામગ્રી, પૂજાની સામગ્રી એ બહારથી લઈને પછી અંદર જાય છે. ઘરેથી લઈ આવ્યા ના હોય, એને ખબર હોય કે મંદિરની બહાર મળે જ છે. અબીલ, ગુલાલ, હાર, નાળિયેર, નાળાછડી, ધજા, એ બધું મંદિરની બહાર વેચાતું હોય. એને શું કહેવાય? ઇનડિરેક્ટ એમ્પ્લોયમેન્ટ. એટલે મંદિર સીધો એ લોકોને પગાર નથી આપતા, પણ એ લોકોની આજીવિકા મંદિર ઉપર આધારિત છે. અમુક તો આખા આખા ટેમ્પલ ટાઉન છે. તમે જગન્નાથપુરી જાઓ તો આખું ગામ જગન્નાથપુરીના મંદિર ઉપર જ જીવે છે. તમે રામેશ્વરમ જાઓ તો આખું ગામ રામેશ્વરમના મંદિરના આધારે જીવે છે. કારણ કે બહુ મોટા ધામ આ બધા, અને રોજના 1.5 લાખ દર્શનાર્થીઓ આવતા હોય. એને ઇનડિરેક્ટ એમ્પ્લોયમેન્ટ કહેવાય. અને એ બધા પાછા એવા હોય, એમાંના 70-80% કોઈ વૃદ્ધ હોય, કોઈ બીમાર હોય, કોઈ અશક્ત હોય, કોઈ વિધવા હોય, જેને બીજી કોઈ આજીવિકાનો સાધન ના હોય.
પણ એને ત્યાં કોઈ વિધવા હોય, ત્યાં મોટી ઉંમરના હોય, ત્યાં મંદિરની બહાર બેસીને ફૂલ વેચે તો એને બપોરનું જમવાનું, સાંજે ફૂલ વેચીને પાછું સાંજાનું જમવાનું થઈ જાય. આ ઇનડિરેક્ટ એમ્પ્લોયમેન્ટ બહુ મોટી છે ભારતમાં મંદિરોની બહાર. એ મંદિર દીઠ ફક્ત અગેન વેરી કોન્ઝર્વેટિવ, વેરી મોડેસ્ટ, વેરી સ્મોલ ફિગર, તમે ખાલી 3 લો કે 3 વ્યક્તિઓ આમાંથી પોસાય છે એટલે 35 લાખ મંદિરો ગુણ્યા 3 એટલે 1 કરોડ ને 5 લાખ. એટલે 3 કરોડ ને 45 લાખ હતા, એમાં 1 કરોડ ને 5 લાખ ઉમેરાય એટલે 4.5 કરોડ. ચોથી વાત કરું, મંદિરોના બાંધકામમાં જે મજૂરોને, કારીગરોને, કડિયાઓને જે રોજીરોટી મળે, પથ્થરના મંદિર બંધાતા હોય તો જ્યાં ખાણમાંથી પથ્થરો નીકળતા હોય ત્યાં જેને ખાણમાંથી પથ્થર કાઢવા માટેની મજૂરી, પછી ત્યાં પથ્થરનો માંથી અહીંયા સુધી પહોંચે એની માટે ટ્રક વાળાઓને લોજિસ્ટિક્સ મળે, એ છે ફાર અવે એમ્પ્લોયમેન્ટ. એને શું કહેવાય? ફાર અવે એમ્પ્લોયમેન્ટ, દૂરની એમ્પ્લોયમેન્ટ. કે છે કે રાજસ્થાન ને મધ્યપ્રદેશ ત્યાંથી પથ્થર નીકળતો હોય તો ત્યાંથી એ બધાને લાભ થાય. તો હવે ફાર અવે એમ્પ્લોયમેન્ટ છે, એમાં પણ એક બહુ જ મોડેસ્ટ ફિગર, મંદિર દીઠ આપણે એક જ વ્યક્તિ લો જે પથ્થરના ખાણમાં કામ કરતા હોય, અથવા કડિયા, તમારું મંદિર બાંધ્યું હશે, કેટલા કારીગરો, કડિયા, કેટલા બધા પેલા મિસ્ત્રી, સુથાર, બધાને રોજીરોટી મળી હશે 5-15 મહિના સુધી, જે કંઈ. મંદિર દીઠ તમે એક લો તો 35 લાખ ગુણ્યા 1 એટલે 35 લાખ, એટલે 4.5 કરોડ ને 35 એટલે 4 કરોડ ને 85 લાખ થયા. અને છેલ્લી ગણતરી કરાવું, મંદિરની બહાર ઘણા બધા વ્યક્તિઓ બેઠા હોય કે બિચારા ગરીબ હોય અને ભીખ માંગતા હોય. જો એને ભીખ માંગવામાં એ દિવસે પૈસા ના મળે તો બિચારાને શું ખાવું એ પ્રશ્ન હોય. અને આપણે બધા ભક્તો છે, શ્રદ્ધાળુ છીએ, આપણે એને ગરીબને ભિખારી નથી માનતા. આપણે શું માનીએ છીએ કે મંદિરની પાસે ઉભા છે તો આપણે મંદિરની અંદર દાન કરીએ છીએ 100 રૂપિયાનું, તો આને રૂપિયો આપીએ, આ મંદિરનો એક ભાગ જ છે. એમ કરીને મંદિરની બહાર જે ગરીબ ઉભા હોય એને પણ આપણે શ્રદ્ધાથી એમ થાય કે આને બિચારાને આપીએ. વૃદ્ધ હોય, અશક્ત હોય, બીમાર હોય, લાકડીના ટેકે ઉભો હોય, પગ ના હોય, એવા ખાલી તમે 15 લાખ વ્યક્તિ ભારતમાં ગણો એટલે કે લગભગ 2 મંદિરે એક જ જણો ગણવાનો. 35 લાખ ગુણ્યા અડધા, રાઉન્ડ ફિગર 15 લાખ નો એટલે 5 કરોડ વ્યક્તિ એને આવકનું સ્થાન એ મંદિર છે. ભારતની વસ્તી પ્રમાણે એક વ્યક્તિ કમાતી હોય તેની ઉપર બાકી 3 વ્યક્તિ આધારિત રહેતી હોય ઘરમાં, એટલે 5 કરોડ વ્યક્તિઓ મંદિર દ્વારા કમાય છે, એની ઉપર બીજી 3 એટલે કુલ 4 જણાનો પરિવાર. 5 ગુણ્યા 4 એટલે 20. ભારતમાં 145 કરોડમાંથી 20 કરોડ લોકો પોતાના મોઢામાં અન્ન મૂકે છે, એનું કારણ મંદિર છે. ભારત વર્ષમાં 145 કરોડની વસ્તી છે, એમાંથી 20 કરોડ લોકો પોતાના મોઢામાં જે રોજ અન્ન મૂકે છે ને, એ અન્નનું કારણ મંદિર છે. એટલે હવે કોઈએ મંદિરનો વિરોધ નહીં કરવાનો. કોઈ કરતું હોય તો કહેવાનું કે ચાલો બધા મંદિર, આખા ભારતના 35 લાખ મંદિરો અમે બંધ કરી દઈએ. તારી પાસે કઈ ઇન્ડસ્ટ્રી, કયો બિઝનેસ, કઈ ફેક્ટરી છે જે 20 કરોડ લોકોને અન્ન પૂરું પાડશે રોજ? યુ ગોટ માય પોઈન્ટ? એ તમારા કોઈ નાસ્તિક મિત્ર હોય ને, એ કોઈક દિવસ મંદિરની આર્ગ્યુમેન્ટ કરે ને તો એના ઇકોનોમી સમજાવી દે, કારણ કે એને શ્રદ્ધા અને ભક્તિમાં તો સમજણ જ નથી પડતી, નહીં તો આર્ગ્યુમેન્ટ શાનો કરે? મુખ્ય મુદ્દો તેના હાથમાં જ નથી આવ્યો. એટલે આપણે એને ઇકોનોમી સમજાવવાની, કોમર્સ જ સમજાવવાનું, પૈસા જ સમજાવવાના. અને આ ગણતરી સમજાવજો. આની સામે, આ ગણતરી સામે કોઈને વાંધો હોય તો આંગળી ઊંચી કરો. ચલો, જેમ તમે ન કરી શક્યા એમ તમારો જળમૂળમાંથી નાસ્તિક કોઈ મિત્ર હશે ને, મંદિરનો વિરોધી હશે ને, એ પણ નહીં કરી શકે. તો પ્રથમ મોટો લાભ મંદિરથી સમાજને આ છે, જે કલ્પનાતીત છે, એ સામાન્ય નથી. બીજી વાત, મંદિરો અને યુવાનો માટે 50,000 થી વધારે રિસર્ચ પેપર્સ બાય મેન ઓફ સાયન્સ, વિજ્ઞાનના પ્રવાહને વરેલી વ્યક્તિઓ, એ લોકોએ મંદિર, ધર્મ, અધ્યાત્મ અથવા એનું કોઈ અંગ
કે ભાઈ મંદિરમાં જઈને દેવની મૂર્તિના દર્શન કરવા, એમને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા, એમની મૂર્તિની પ્રદક્ષિણાઓ કરવી, આ બધી ભક્તિની રીત છે. એમનું નામ સ્મરણ કરવું, એમના સત્શાસ્ત્રોનું વાંચન કરવું. અહીંયા અત્યારે અમે વેદશાળામાં 4 વેદોના દર્શન કર્યા. લેટ મી ટેલ યુ વેરી ફ્રેન્કલી, નિષ્કપટ ભાવે હું કહું છું, ઘણા વર્ષો પછી કદાચ મેં 4 વેદના એક સાથે દર્શન કર્યા. કરેલા મેં વર્ષો પહેલા કરેલા, પણ 4 વેદના પણ એક કરેલા, પણ ઘણા વર્ષો પછી આજે 4 વેદના દર્શન થયા. તો એ સત્શાસ્ત્રનું પઠન, સંતવાણી, સંતના પ્રસંગ અને સમાગમ, એટલે ભક્તિ, સત્શાસ્ત્રો, સંત સમાગમ, આ બધા ઉપર સાયન્ટિફિક રિસર્ચ થઈ છે. મારે એની તમને થોડીક આજે વાત કરવી છે. એટલે કોકના મનમાં એમ હોય ને કે ખાલી શ્રદ્ધા અને ભક્તિની જ વાત છે, પણ વિજ્ઞાને સાબિત કરેલું છે કે શ્રદ્ધા અને ભક્તિથી તમને જીવનમાં કેટલો લાભ છે. મેં એન્જિનિયરિંગ કર્યું છે એટલે વિજ્ઞાન શું છે એ પણ મને ખબર છે, અને 34 વર્ષથી સંત છું એટલે અધ્યાત્મ અને ધર્મ શું છે એ પણ મને ખબર છે. આઈ એમ અ મેન ઓફ સાયન્સ અને મેન ઓફ રિલિજન બોથ. વિજ્ઞાન અને ધર્મ એ બંનેને સંતુલિત રીતે હું સારી રીતે સમજી શકું છું. તો વિજ્ઞાને સાબિત કરેલી વાતો છે, અને હું તમને નામ સાથે કહીશ, તમે નોંધી શકો છો. અને તમે આજે રાત્રે સુવા જાઓ પેલા ગૂગલ ઉપર જઈ અને એની તપાસ કરી શકો છો. જય સ્વામિનારાયણ મિત્રો, જીવનમાં નવી પ્રેરણા અને સકારાત્મક વિચાર આપતી મોટિવેશનલ વિડીયોઝ માટે આજે જ અક્ષર મંત્ર ચેનલ સબસ્ક્રાઇબ કરો.